અજ્ઞાન દશામાં વૃત્તિઓ ચિત્તને લાગુ પડે છે. શું કહીશ કહ્યું? બોલો. ચિત્ત એટલે કે જ્ઞાન વત્તા દર્શન. બોલો. અને અજ્ઞાન દશામાં ચિત્ત એટલે કે અજ્ઞાન ચિત્ત એટલે કે અશુદ્ધ ચિત્ત એટલે કે અશુદ્ધ જ્ઞાન વત્તા અશુદ્ધ દર્શન. સમજી ગયા? એટલે કે એ વખતે અજ્ઞાનમાં એ આપણી વૃત્તિઓ એ વહેતી હતી, ખબર છે, રખડતી હતી. એટલે આપણે પેલું જન્મ મરણના ચક્રાવામાં ભટકવું પડતું હતું. પણ એમાં પણ આપણા દિલમાં કઈ સાચા ભાવ છૂટવાના તો હતા જ, પણ એમાં સંજોગ નતા પ્રાપ્ત. અને આપણા ભાવમાં પણ આપણે એવું મન વચન કાયાથી સરખા પુરુષાર્થ થઈ શકે એવી શક્તિઓ નથી, પરંતુ ભાવ હતા. એ ભાવ હતા એ કોઈ સંત પુરુષોને પૂજાતા, એવા પૂજવાના કારણે ક્યાંક પુણ્ય રૂપી જે બીજ પડેલા એ બીજનો સંચય થયેલો, સમજાય છે? એ સંચય સ્વરૂપ એ ભાવથી આપણી પાસે રહેલું એટલું હતું આપણી પાસે પુણ્ય. સમજાયું? એ પુણ્ય આ ભવમાં ચક્રાવામાં આ કળિયુગમાં 2000 વર્ષ પછી પણ જન્મ પામીને જતા જતા આવા સાયન્સના જમાનામાં આવીને આવા સમયમાં આવ્યા છીએ. એટલે એ પુણ્યનો પ્રકાર જ એવો કે એવા પ્રકારે આપણે આ વખતમાં આવ્યા અને પુણ્યનો ઉદય આવે એવો ટાઈમિંગ મળે, એ બધું સંજોગો થયા. તમને સમજાય છે કે જે ટાઈમે કરીને એ પુણ્ય ઉદયમાં આવે, સમજે? એ પુણ્ય ઉદયમાં આવે અને એ ભાવ પરિપૂર્ણ થાય. સમજ્યું કે નહીં? હવે ભાવ પરિપૂર્ણ થાય, પુણ્ય ઉદયમાં આવે ને એ ફરીભૂત થવા માટે એવા સંજોગ હોવા ઘટે. એ ફરીભૂત થવા માટે એ પુણ્યનો ચેક, એને ચેક કહેવાય છે, એ વટાવવો જોઈએ, એનું ફળ મળવું જોઈએ. સામાન્યપણે ધર્મ કરવા માટે આપણે ધર્મમાં સાધન તો કરી શકીએ છીએ નહીં, મન વચન કાયાની શક્તિઓ રહી નથી. એટલે આયા છે આ કાળમાં, સાયન્સના જમાનામાં, એટલે સુખના સાધનોમાં, એટલે કશું ના કરવું પડે અને સહેજ બધું મળ્યા કરે એવા વખતમાં આયા. કશું ના કરવું પડે ને કે છે. એટલે પૂતગલના સુખ જોયે છે ને, એ તો જુઓ. એટલે આગળ પેલી મૃત્યુ હતી ને એમાં એવું હતું કે ચા ચટણી ભજીયા ને બધા ખાવા વાળા આપણે સમજી ગઈ. પણ પુણ્ય પેલી ખરી, પણ ચેક કેશ થવાનો આ ટાઈમિંગ રાખે. પણ ચા ચટણી ભજીયા વાળો ટાઈમ આવો આવ્યો. પણ એ ચા ચટણી ભજીયા ટાઈમ અને આ તે વખતે મળવા જોઈએ ને, એવા ટાઈમમાં આવા ધર્મમાં આવા પુરુષ તો ક્યાંથી મળી શકે? એવા મજા કરવાના ટાઈમમાં કેવા મળતા હશે કઈ ના ભલે. એ રામ ને કૃષ્ણ વખતમાં આ ટાઈમમાં કઈ આવવાના હતા, એવા વખતમાં એવા આવી ગયા કે કાળી ટોપી વાળા જો પેલા કાળી ટોપી એક સાદા કોઈ સમજી શકે નહીં એવા સાદા આવી ગયા. કેટલા અદભુત આવ્યા. કાળી ટોપી, બુટ, ધોતિયું, કોટ, અદભુત સાહેબ. કોમ થઈ ગયું લ્યા. અદભુત પરમાત્મા આયા. તે કેવા આયા? તે રામ તો શું, કૃષ્ણ તો શું, ઋષભદેવ ભગવાન તો શરૂઆત
ઠેઠ સુધી મારી ભગવાન છેક સુધીના બધાનો સરવાળો કરે, એ બધાનું ભેગું કરે ને એ બધાનું ભણતું આ ચા ચટણી ભજીયા વાળાને આમ તો હરકત પૂરાઈ દો. એ તો આ લોકોને કેમનું ફાવશે? આ તો એવો ચેક લઈને આવેલા છે ને એમને કશું કરવું જ નહીં. કહે શું કાંતિલાલ કશું કરવું નહીં કે સીધું સીધું ચાકુ જ કે એટલે એવા આયા લો જો ને આપતે પુત્ર એવું જ છે. પણ દાદાજી તે અમીર સાહેબ કે છે ઊંઘમાં બધા ગોળ ઊંઘમાં નિંદ્રામાં નાખોડા બોલાવે એમાં દાદા જટ લઈને વૃત્તિ શિખંડ ચખાડી ખવડાવી દો. પૂરતી શિખંડ ખવડાવી મીના ઊંઘમાં ગજાટ ઊંઘમાં સુરતી શિખંડ ખવડાવી દીધો. દિગંબરી જો દિગંબરી નહીં તો શું ના કે છે સાહેબ ને પૂછ કઠિન કેવી તકલીફ છે ઊંઘમાં શિખંડ ખવડી ખવડાવી દીધું. આવા આ કાળમાં જે બની શકે 24 તીર્થંકર ભગવાન નું ભેગું બધું જ ભેગું સ્વરૂપ અર્ક સ્વરૂપ આવ્યું માર્ગ જ્ઞાનાત્મો માર્ગ મર્પણની મર્મનો અર્ક એ મળ્યું. એટલે આગળ અજ્ઞાનમાં જે વૃત્તિઓ ભટકતી હતી એ ચા ચટણી ભજીયાવાળી વૃત્તિઓમાં ચાપવા વાળા એવા આપણે છીએ. એટલે અત્યારે લાંબુ પહોરું તો કઈ જોઈતું નથી, ચા ચટણી ભજીયા જ જોઈએ છે. દાદા કે અમે આયા અમારે કઈ બહુ તો નથી જોઈતું લાંબુ, પરંતુ અમારે કઈ જોઈએ નહીં, કશું જ ના જોઈએ. અમે અવતારોથી કશા પાછળ પડેલા નહીં, એક આત્મા પાછળ જ પડેલા, બિના આત્મા પાછળ જ. પરંતુ અમારી શોધખોળ એક વ્યવસ્થિત ખાતર હતી કે આ જગત શું છે, કોણ છે, કેમનું ચલાવે, શું છે, આટલું જ હતું. પરંતુ અમને પણ આ કસરતો અમને પોસાતી નથી અને અમને બે વડા ભાવતો કર્યો છે. આ મુશ્કેલી થઈ ગઈ. લો શું બોલી કે અમને દહીં વડો ભાવતો દહીં વડો આવું થઈ ગયું. તે એટલા જ ખાતર જ એ આ ટાઈમમાં કશું નતું જોઈતું, છતાં આવા વખતમાં આવ્યા. એટલે એવા આવ્યા તો આખા જીવન દરમિયાન મિનિમલ વ્યવહારથી વ્યવહારની જરૂરિયાતોથી એ જન્મથી ઠેઠ સુધી બહુ સરસ રીતે રહ્યા છે. મિનિમલ જરૂરિયાતોથી કોઈ નહીં જાણે. હવે તેમની જોડે નાનપણથી હતા એટલે જાણીએ, પરંતુ કોઈ ના જાણે નહીં. બોલો આવા એડવાન્સ જમાનામાં બિઝનેસમેન છતાં પણ ઘરમાં બીજું કાંઈ નહીં, ધંધો એની જગ્યાએ પણ ઘરમાં નહીં, પોતાનું ઘર પણ નહીં. ભાગરણમાં થયું તે પણ એમના કહેવાથી નહીં, અમારા બધાને કહેવાથી. તે પણ કહ્યું કે હું હોઉં ત્યાં સુધી ઠીક છે, નહીં તો સંઘને આપજો, સંઘ રાખશે. સંઘ પાસે જશે સંઘનો વિચાર એવો કઈ નહીં, દાદાની સ્મૃતિ તરીકે રાખો અને દાદાનું મ્યુઝિયમ જો કરી રાખજો. આપણે બધો એવો ભાવ કરે છે કઈ ભાદરણનું જોઈએ કે શું ક્યારે કરે છે. અને લલિત બેન જુઓ થશે જુઓ આવું છે, સચ્ચિદાનંદ નામ છે, આવું છે. એ પૂતગલનું સુખ આપણે ચા ચટણી ભજીયામાં રાખવાના એ વૃત્તિઓ એ પૂતગલમાં કરવાવાળા એમાંનું છે, બીજું કશું નથી.
વૃત્તિ હતી તે હવે વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત થયું. નિજ ભાવમાં એટલે શુદ્ધ ભાવમાં. આપણો શુદ્ધ સ્વભાવ છે. સ્વભાવ હું શુદ્ધ આત્મા છું એમ જ ભયા કરે. હું શુદ્ધ આત્મા છું. ગમે તેવું હું આપણે શું કહ્યું નામ મુકેશ છું એ બધું થાય એને ગમે તેટલું છતાં પણ હું શુદ્ધ આત્મા છું એ બાજુ રહ્યા કરે. વૃત્તિ એ બાજુ રહ્યા સમજાયું નહીં. પેલું આગળના ચિકાસ પર લીધે ખેંચાય છે. એ તો ચિકાસ છે ને એની અસરો છે. પણ આપણી વૃત્તિ આમ છે ચિત્ત વૃત્તિ. હવે સમજાય છે. હા ઉદ્ગલ તરફ ના રહી. સમજાય છે. વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થ એ પરમાર્થે સંકિત. વર્તમાન સંકિત થઈ ટાળે મિથ્યાભ્યાસ. શું કહે છે? એ સંકિત વર્તમાન થઈ કે હું જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદિત છું નહીં. એ ગમે તે અસર થાય એ તો જ્ઞેય દ્રશ્ય સ્વરૂપી છે. મુકેશની છે હું ના જાણું. બસ એ ફાઇલ સ્વરૂપ છે. સંભાળ નિકાલ કરવું એ મારો નિર્ણય છે. બસ એ સ્વરૂપ છે. મારે એમાં કોઈ પક્ષમાં મારું પક્ષકારનું નથી. હું સંભાવ સ્વરૂપ છું. જ્ઞાતા સ્વરૂપ. બસ મારે સહન મારે સારું હોય તો મારે ગમવા પણ નથી. ના સારું હોય તેમ ના ગમવા પણ નથી. જેમ છે તેમ મુકે સમજાયું. બસ એવી એટલે બહુ તારે એટ ધી મોસ્ટ ઉદાસીન ભાવ. વર્તમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ. એટલે આગળ જે અજ્ઞાન ભાવમાં વૃત્તિ વહી ગઈ હતી એ આજે ખેંચે છે આપણને. એટલે મિથ્યા આભાસ કરાયા કરે છે. એટલે કે મને થાય છે અસર થાય મને થાય છે એટલે મિથ્યા આભાસ કરાવડાવે છે. ઉદય થાય ચારિત્ર નો. શું કે છે? વિતરાગ પદવાસ. એ ચારિત્ર ઉદય થયો. એ ચારિત્ર મોહિની ક્ષય થઈ ગયા. ડોક્ટર સમજ્યા? ત્યાં ચારિત્ર નો મોહિની નો ક્ષય થયો. અને ચારિત્ર મોહિની નો ક્ષય થતા જ તમારે એટલું જ્ઞાતા દ્રષ્ટા પદ તમારું સ્થિર થયું. શું થયું? અને એટલું સ્થિર થયું જ્ઞાતા દ્રષ્ટા પદ. ચારિત્ર મોહિની ક્ષય થયાથી એ જ્ઞાતા દ્રષ્ટા અને ચારિત્ર મોહની સાથેનું એ જ્ઞાન દર્શન ચારિત્ર સ્વરૂપે એક રત્નદય સ્વરૂપ એ રત્ન દીદી ઉઠ્યું. એટલા સ્વરૂપે એક ફેર પડ્યો ફ્રાક. હવે સમજ્યા? સુંદર આવી રીતે ફેર પડતા રહ્યું છે. ડોક્ટર સમજ્યા? એવું છે. એ આપણો પુરુષાર્થ છે. આજ્ઞાધર્મ. સાહેબ આજ્ઞાધર્મ કે છે એ શું છે? આજ્ઞાધર્મ. આજ્ઞાધર્મ છે. પુરુષાર્થ છે આપણો. પહેલા જ પડ્યા કરે. રત્નત્રય. શું કે છે? રત્નત્રય. રત્ન એક જ છે. જુદા જુદા નથી. જ્ઞાન દર્શન ચારિત્ર. પણ એટ એ ટાઈમ સુંદર ડાયમંડ નું એક બાજુ બ્લુ દેખાય એક બાજુ સફેદ દેખાય. ચરકતો સુંદર ડાયમંડ દેખાય છે નહીં? ત્યારે તેની કિંમત થાય છે. રત્નત્રય. એટલે દેહ આજે બધે અરે ફરે ત્યારે સંકિત દેવું કહેવાય. એનું પ્રત્યેક કર્મ દિવ્ય હોય. ફરતા ફરતા જોતા એમનું નિંદ્રા આવું હરવું ફરવું ખાવું પીવું બોલવું એ બધું જ દિવ્ય હોય. ડોક્ટર સમજ્યા? ખ્યાલ આવે છે? એમને બતાવવા પણ ના હોય. એ સ્વ સ્વરૂપ હોય. આપ સમજ્યા કે નહીં? હા. ચાલો પણ બોલો ચાલો. જય સચ્ચિદાનંદ. હર્ષને શોકની વિભાવસે હાજર થયું
પાંચ ઇન્દ્રિયોથી બધા. આ પાંચ ઇન્દ્રિયો નો કર્મ બધા સ્થૂળ કહેવાય. સમજાય કે નહીં? ચાલો બોલો. સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે હળહળતું આવે કઈથી અપમાન હળહળતું આવે કઈથી અપમાન સામું નિમિત્ત જો નિર્દોષ ભાસે એ આકૃતિ જ આવે છે. એ તો એક નિમિત્ત છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઉપકારી છે, દુઃખના પરમ ઉપકારી છે. પરમ ઉપકારી છે. બસ આટલું જ જોવાનું, બીજું કઈ છે નિમિત્તમાં શું છે? મારો હૃદય કર્મ છે, ખતમ થઈ ગયો. સામાન્ય તરત જ નિર્દોષ પાસે આપણે સામાન્ય શું થાય છે કે ભૂત સામાન્ય જ ભૂલ કરીએ છીએ. સામાન્ય dying on the moment, spontaneous થઈ જાય છે. નહીં એવા તમે ડ્રામાટિકલી કદાચ બોલ્યા હો તો પણ ઇન્ટરનલ ફીલ તમને એમ થાય કે ડ્રામાટિકલી બોલાઈ ગયું, પણ ઇમિડિયેટલી તમારે એવું હોય કે આ ડ્રામાટિક આ થયું અને એની અંદર હકીકત તો તમારો ઉદય છે. એમ હોવું ઘટે, ફોલો હોવું જ ઘટે. અંદર થોડું ડ્રામાટિકલી હોય અને અંદર આમ હોય, આ બે વસ્તુ થાય એટલે તમે ચાર કહ્યું તમને. હવે સમજાય છે? આ તો બધું ઇન્ટરેક્શન છે, પ્લે છે, ડ્રામા છે. આ શરીર આવું સિમ્પલ દેખાય છે, તો બહુ મોટું સ્ટેજ છે, થિયેટર છે. સિમ્પલ સ્ટેજ થી થિયેટર નથી સાહેબ. તમને એ લાગે છે આ શું સ્ક્રીન છે? તમે પોતે જ નથી તમારો શોખ કોનતીલા બોલવા. તમે તમારું પિક્ચર નથી તમે જોયા કરતા મુકેશ બોલવાના. જો પાછું બીજે જોતા જોતા પોતાનું જોડે જોવાનું પેરેલલ. અરે પણ આ ઘરમાં બધા ભેગા થયા શાને માટે થયેલા? આના માટે, આ બહારો પાડવા માટે. આ બચ્ચાઓ શાના માટે ભેગા છે? અને આપણે પેલા ગુરુ કિસાન ભેગા થયા ઘરમાં. ઘરમાં ગુરુ છે કે નહીં? કઈ ગયા? ચાલો સામું નિમિત્ત જો નિર્દોષ ભાસે આપણું વધ્યું ઉર્ધ્વ પરિણામ જાગૃત રાખે કડવા સંયોગો રસ આવ્યો કેમ્પિંગ કરી લો. આહા શું વાત કરે છે. એવા પૂતગલને સદબુદ્ધિ હોજો જાગૃત રાખે કડવા સંયોગો એવા પૂતગલને સદબુદ્ધિ હોજો કોઈ આપણને આપણું અપમાન કરે, ઓહો કેટલું મારા પર ઉપકાર કર્યો, ઓહો કેટલું ઉપકાર કર્યો, મને જગાડ્યો. ખુશ થઈ કે નહીં?
મન કરે તો એ કરીએ તો તને કેવું લાગે? કેટલું બહુ મને મારું કેટલું મારું મારું ખાવાનું સારું કર્યું કે ઇન્સલ્ટ બોલ ને ઇન્સલ્ટ તું ખુશ થઈ જવું ને નો ના બોલ એ સારું કહેવાય તો પછી કાયમ ને ખુશ થઈ જવું તું તો પછી કોઈ દાડો ખોટું જ ના લાગે ને લાગે નહીં લાગે કે નહીં તો હારું ના કહેવાય ને પછી આવું હીકવાનું હારું જ નહીં ત્યાર પછી કેમ ને હીકવી નહીં આ હીકીશ કે નહીં બોલ હીકીશ ને હા ચાલો સત્તા વ્યવસ્થિત જાન ઉપજાવે સંયમ પરિણામ ગમે તે પ્રસંગ પાવતો લાગે દૂધમાં સાકર ખુદ પોતે જે નાખે ગમે તે પ્રસંગ પાવતો લાગે તમ તાવ આવ્યો હોય મેલેરિયાનો તો પેલું કડવી દવા આપે ને પીવાની તો તું ફૂંક મારી કે બહુ મીઠી મીઠી છે નહીં જો આમ જો બહુ ગળી છે એમ કે તું તો ગળી લાગે ને હા તાવ મટી જાય કે નહીં બોલ એટલે ફૂંક મારું તો ઘર ન ખાય ને પેલી કડવી મીઠી થઈ જાય કે નહીં બોલે ઉભો થઈ જા ફૂંક મારું બહુ મીઠું છે તો કડવી દવા મીઠી થાય નહીં કરીશ કે નહીં આવે કરીશ ને શું કરીશ કે કડવું આવે તો બહુ મીઠું છે કે શું થઈ જાય કડવું આવે તો સારું છે મીઠું અને બહુ ગળ્યું આવે તો કડવું છે બહુ ખવાશે નહીં આપણું શરીર હારું રહે નહીં ગમે તે પ્રસંગ પાવતો લાગે દૂધમાં સાકર ખુદ પોતે જે નાખે સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાંખે વાતાવરણને હળવું જ રાખે સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાંખે વાતાવરણને હળવું જ રાખે આપણું સ્પંદન કોઈને ના વાગે શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે આપણું સ્પંદન કોઈને ના વાગે
शुद्ध निष्कंपन स्वसंगे जागे असंग स्वरूप ध्यान असंग स्वरूप ध्यान उपजावे संयम परिणाम उपजावे संयम परिणाम जय श्री राम। चलो अच्छे प्रश्नों से ले लीजिए। दादाजी, I am pure soul and observe. आपको ना चाहिए? नीचे लखेલું છે वीरेन। ના 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 એક ફર્સ્ટ પેજ જ છે ફર્સ્ટ પેજ ની નીચે લખેલું લાસ્ટ લાઈન લેટ્સ ટુ લાઈન Millie, where is Millie? બેબી છે Millie, you stay here. Dadaji, I am pure soul and observe file number 1 continuously. In her day-to-day life, certain thoughts come to file number 1. File number 1 has certain beliefs, and file number 1 conducts certain actions. I know these thoughts and beliefs are wrong beliefs. I know the actions are wrong. However, as a pure soul, I do not have a voice to explain all this to file number 1. I can clearly see that her actions are incorrect. So, the questions, there are 4. Number 1, how can I teach file number 1 to immediately recognize her wrong beliefs and actions, rather than recognize after the wrong belief or wrong actions come to fruition? I know that this is just discharge. However, is there any way to stifle this discharge or turn it into a positive? Well, if you know that this is just a discharge, it is beautiful. So long as you know that simple, it is a discharge. At that stage, you are a knower and seer only. It is a beautiful stage. Because at that stage, the file number 1 as a discharging file is purely a file number 1, that is active file number 1 as per the scientific circumstantial evidences is active only, that's it. Subject to duality, that's it, simple. And you are knower and seer. It's discharging file. So you see it simply as a discharge. It's good enough. But however, if you want to stifle this as discharge, well, you cannot stifle the discharge. Impossible. That word is not good. Never, 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 never. This is where whole world is mistaken. Whole world is mistaken. That word is subject and given to the activity of doership. Then the doership function will enter in the question of stifling. Do you understand? So better you don't use this word. Do you understand? Be careful. Better you use that. Is there any way to turn it into positive? That's better. Or location, that is much better. Turn into positive means that whatever discharge is there, if that discharge is having a negative effect on you, you can view it as having a beneficial effect on you, that you can nullify that negative. Do you understand? That means you can turn it into positive automatically. Do you follow? Yes. Do you follow? Yes. You have to reverse, that's it. Simple.
that function occurs by your remaining knower and seer definitely, but by your Purushartha function of a Sambhavanical stage. Do you understand this? You are in the stage at that time. You are dealing with that discharge. Do you understand? You are in Sambhavanical stage. Mind you, or no? Yes. That is called fire, a discharge portion. Udai. When there is no discharge, it is not called a fire. Then you are simple Gnata Prastha. Do you follow? Yes. So first question is over. Number 2, file number 1 always does exactly what she wants to do. What do I do about that? Well, file number 1, whatever we does exactly is what you need. Just file number 1 is file number 1. There is no choice for you. So what do I do means now still you want to have some action in your hand? No, don't take in your hand now. Third ajna is there, that scientific circumstantial evidence is mind you. Therefore, this question does not arise at all. It should not arise at all, mind you. Do you follow? Do you follow? Yes, yes. So long as by relative viewpoint you are Mili, and by real viewpoint you are pure soul. With these two viewpoints, Mili, now I as pure soul, for I as pure soul, Mili has become a relative Mili. Which Mili? So a Mili is a live entity. Therefore, a live entity Mili is by a relative viewpoint Mili. Do you understand? Yes. Because a Mili is a live Mili. Had it not been a live Mili, we will not call it a by relative viewpoint Mili. That's it, as simple as that. Do you understand? But when you are not knowing who are you, who am I, at that point, just simply, I am Mili. Your I was one. Do you understand? It was attached with Mili. It was attached I. Now, this is a detached I from Mili. That means your I has been this. Do you understand? That is how. Relievement of I has taken place. Mukesh. Not Shuddhatma. Do you understand? And that is how the realization that has happened is by grace. Doctor, do you follow? It's a great thing. The realization aspect is a total different aspect. And the detachment of that I is a total different thing. The two functions are different. The grace function at the same time detachment. Do you understand? These two things happen at a time. Do you follow? And while realization happens, at the same time, the charge and everything gets stopped, blocked totally. Do you understand? It's very difficult to know all these things. Do you understand? You know, Dr. Sandesh? एक स्टेबलाइज स्टेट वगैरह कोई काम નથી સમજાય છે ને વેરી સ્ટેબલાઇઝ ચાલો એટલે આ ક્વેશ્ચન પર યુ શુડ બી વેરી કેરફુલ એટલે આજ્ઞા ધર્મ બધો આ બધા છે ને ફર્સ્ટ ટુ આજ્ઞા આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ થર્ડ એન્ડ ફોર્થ આર ઇક્વલી ઇમ્પોર્ટન્ટ બીકોઝ નાઉ યોર Mili you as Mili, your relative I, relative you what you are Mili is very important because all the symbolical balance. એ પૂતગલનો ટેસ્ટ ચાખ્યો છે ને એ બધું જ તમારો સંભાળનિકાલ કરવો પડશે. સમજાય છે ને? અને એ વ્યવસ્થિત શક્તિ કરતા છે લક્ષ્મણ રાખીને એટલે તમે તો કરતા જ છો. You have no devotional power in your hand. So you cannot change, affect any change absolutely on the side of Mili. Do you understand? Mukesh, you follow now. તમે સમજાય છે કે નહીં? બોલો. So second question. Okay?
Number third, when angry or bad thoughts come to file number one, I feel like they are so strong that they may affect my separation. Do they really affect me? Or if so, how can I keep those from affecting? Well, there also, again, same thing. You are not mindful of agnyas properly, the way they should be. Same thing, second and third question. You must be very careful about agnyas. You must deep on agnyas now. Do you understand? That will make everything okay. દૂધે કાબા લઈ ઉપયોગથી સાથે કરવી પડશે. એટલે મિલી વાંચે, પ્રજ્ઞાના લાઈફમાં વંચાય. Each word of it, દાદા ભગવાનને ત્રિકાર નમસ્કાર નમસ્કાર નમસ્કાર. એટલે every word જે રીડ આઉટ થાય તે જ પ્રમાણે તમારો શુદ્ધાત્માનો જ્ઞાતા દ્રષ્ટા ઉપયોગ આખો એના પર ફરતો રહેવો જોઈએ. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? એટલે મિલીનું જે રીડિંગ છે તે આખો એના પર ઉપયોગ ફરશે તમારો. એ ઉપયોગ ફરશે એટલે મિલીનું રીડિંગ છે તે રીડિંગ પાર્ટ છે ને એ આખું એનું પરનું દર્શન જે છે ને એ ફિઝિકલ છે આખું. એ અંતસ્કરણનું છે. એ અંતસ્કરણમાં દર્શન આવરણો બધા આવેલા છે બધા. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? એ દ્રવ્ય કર્મ ફળ છે આખા. શું છે? એ તમારા રિમૂવ થતા જશે. એ વિધિ બોલવાનું ફળ એ છે, તું સમજતી નથી. અને એટ ધી સેમ ટાઈમ જયારે ડિસોસિએશન છે આખી વિધિમાં ઉપયોગપૂર્વક બોલશો કે હું શુદ્ધાત્મા છું અને આ શુદ્ધાત્માનો પ્રકૃતિનો ભાગ છે એ છે એ બે ડિસોસિએશન થાય છે. તમે સમજાય છે? તેમાં તમારું બધું બીજું બધું એ થયા કરશે. એ બંને કામ કર્યા કરશે. એટલે જ્ઞાનાવરણ ભાગ તમારો પૂરો થશે. એટલે જ્ઞાતા દ્રષ્ટા બહુ સુંદર થાય છે. એટલા માટે વિધિ કહીએ છીએ. વિધિ તો બહુ મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આજે તમને સાયન્ટિફિકલી આ વિધિનું મહત્વ સમજાવીએ છીએ. હવે સમજ્યા? ઉપયોગપૂર્વક કેમ વિધિ બોલવી તે કિરણ સમજાય છે? આ વિધિની બહુ કિંમત છે. સમજો કે ઉપયોગપૂર્વક શરૂઆતમાં બોલતા તમને અડધો કલાક લાગ્યો તો લો તમે મોર્નિંગમાં ટાઈમ કાઢો, ગમે ત્યારે કાઢો, ડ્યુરિંગ ધ ડે ટાઈમ. તમે એમ ના કહો કે અમેરિકાના આ ટાઈમ શેડ્યુલમાં વર્ક શેડ્યુલમાં તમે ટાઈમ નથી. તમારા કોઈ પણ દિવસના ભાગમાં કાઢી શકો છો. યુ મસ્ટ. કારણ કે આ આખી જિંદગીનું મોટામાં મોટું ફંક્શન છે શુદ્ધાત્માના એકાઉન્ટનું. કોને કયા એકાઉન્ટનું? કે જે એકાઉન્ટ ઓનલી તમારી જોડે કેરી ફોરવર્ડ થવાનો છે. નોટ એ મોલિક્યુલ ઓન ધ કુદર પાર્ટ તમારી સાથે આવી શકશે. તો પછી એટલું તો કાળજી રાખો. એટલું નહીં રાખો. બોલો ને, સમજો ને. એનો એ સમજ ભાઈઓ એમાં કોણ કોનું, એમાં એકબીજાનું કોનું તાપવું. બોલો ને. બધે એકબીજા ઉઠતા ઉપકારી થાવ ને. કેમ ના હતા? કયો કે નહીં ડોક્ટર? હા, તું સમજી ગઈ? ચાલ ત્રીજું, નંબર 3. એટલે નંબર 3 પણ આવી ગયું. હા, બીજું ત્રીજું એમાં જ આવે. નંબર 4, when I do vidhi or trimantra or kirtan, file number 1 chit roams all over this universe. With chit roaming all over, does that mean that effect of charan vidhi, trimantra or kirtan has lessened or has less meaning? None of it has happened. But less meaning is not at all. It should never happen to you. No, it has got great meaning, but you are not realized. On the contrary, તમે હજુ આ વિધિ બોલવાનું એનું મહત્વ મને સમજાવ્યું ને એ સમજો. એટલે પેલા જ્ઞાન દર્શન આવરણ અને જ્ઞાન આવરણ એ નીકળતા કરતા જશે, એમ જ સમજાશે. તો સમજાય છે? એટલે એ અંતસ્કરણનું વિહારી વિહાર કરે છે. બોલો, હું નિર્વિહારી શુદ્ધાત્મા માત્ર તેને જાણું છું. શરીર વિહાર કરે છે. હું નિર્વિહારી શુદ્ધાત્મા માત્ર તેને જાણું છું. Totally.
આજે બિહાર કરતા પણ નોન શુદ્ધાત્મા આજે મૂવ કરતા પણ I can stay like that. I can stay focused on a movable body. Yes. સમજાયું ને? It's very important function. ડોક્ટર સમજાય છે તમને? આ બહુ હાઈ વાત કરું છું તમને. સમજાયું ને? શરીર ચિત્ત વિહારી બોલો. શરીર ચિત્ત વિહાર કરે છે. અહીંયા તમારો પાઠ સવાલ આવે. ચિત્ત રોમ કરે છે ને એ વિહાર કરે છે. એ તમારું ડિસ્ચાર્જ પાર્ટ છે. એટલે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર એ ડિસ્ચાર્જિંગ ફંક્શન છે. એ આગળના અજ્ઞાન ભાવની વૃત્તિઓ એ આખી ડિસ્ચાર્જ થઈ રહી છે. એ દ્રવ્ય કર્મ ફળો છે. શું છે? અને એ બધી સ્ટીકી છે. કે કઈ છે? એટલે કે નિકાચિત છે, ચીકણી છે. એને મન વચન કાયાની ટેવોનો સ્વભાવ કહેવાય છે. શું કહેવાય છે? અને 5 સેન્સીસ થી જે બધી આખી બહુ ફોર્મ થઈ ગયેલી છે એને ટેવો કહેવાય છે. શું કહ્યું? 5 ઇન્દ્રિયોથી નોકર્મ સ્વરૂપે અનુભવાય છે એ બધી ટેવો છે. શું કહ્યું? એ પણ કર્મ ફળ સ્વરૂપે છે. નોકર એ પણ દ્રવ્ય કર્મ જ કહેવાય છે. એ નોકર્મ જુદું નામ આપ્યું છે. એ દ્રવ્ય કર્મ નો પ્રકાર છે, બીજું કઈ છે નહીં. યુ અન્ડરસ્ટેન્ડ? તું સમજે કે નહીં? એટલે નોકર્મ નવું રીતે કામ કરે છે. કયા? તો કે હાસ્ય. બોલો. હસવું આપણે હોય જે તે પ્રકારે હોય એ નોકર્મ શીખવું એ કેવું છે? આત્માને આત્મા હાસ્યનો ગુણ જ નથી. બોલો. રતિ ને અરતિ એટલે કે લાઇકિંગ એન્ડ ડિસલાઇકિંગ. બોલો. સમજાયું? એ કેવું છે? એ મટીરિયલ ક્વોલિટી છે. એ આત્માની ક્વોલિટી નથી. શુદ્ધ આત્માની. રાઈટ? પુરુષ વેદ એટલે પુરુષને સ્ત્રીના સંગની ઈચ્છા થવી. સ્ત્રી વેદ એટલે સ્ત્રીને પુરુષના સંગની ઈચ્છા થવી. નપુંસક વેદ એટલે બંનેને એકબીજાના પ્રત્યે રાગ થવું. આ 3 વેદ ખરા ને? આ મોલિક્યુલર કોઝમેટિક ક્વોલિટી છે, શુદ્ધાત્માની નથી. સમજાયું? આ ટેવો પડી ગઈ છે જન્મ જન્માંતરની. એના વિષયમાં જાણી જાય છે. આપણી 9 કલમોની 6ઠી કલમોમાં આવે છે. હવે સમજ્યા? બહુ અદભુત આવે છે ભાવના. હવે સમજાય? પછી શોક જાત જાતનો પ્રકારનો કઈનું કઈ થયા કરે. એ શોક આખું ટેવ સ્વરૂપ વળેલો જ છે આપણામાં. એ આત્માનો ગુણ છે જ નહીં. એ પૂતગલનો ગુણ છે કે શરીરનો ગુણ છે, પ્રકૃતિનો પ્રાકૃત ગુણ છે. હવે સમજ્યા? પછી ભય. શું કહ્યું? ભય બહુ પૂછપૂછ કરે છે ને બધા. એ પૂતગલ પ્રાકૃત ગુણ છે. શું કહ્યું? એ પ્રારબ્ધ શબ્દ બહુ જુદું છે પણ પ્રાકૃતિમાં દેવું આ બધું. પ્રારબ્ધ રાખવું અખંડપણે બંધન તેને કહેવાય છે. સમજ્યું ને? દ્રવ્યક્ષરકાર પણ એ છે. એટલે ભય એ સંજ્ઞા અને જોડે જોડી ગયેલું છે. શરીરમાં જડાઈ ગયેલું છે એટલે ટેવ સ્વરૂપ થઈ ગયું. એ લાકડામાં જ જાય નહીં. પણ પેલો સ્વભાવ છે ને એ સ્વભાવમાં પુરુષાર્થ કરવો પડશે. કારણ કે સ્વભાવ એવો છે કે તમે 4 ચટણી ભજીયા કરીને તમે જાતે કમાણી કરી દેવાના છો. એમાં જો દાપણ વાપર્યું હોત પણ તે વખત દાપણ નતું વાપરેલું. છૂટવું તો કરવું પણ મહેનત નથી કરવી. એટલે આવા જમાનામાં આવી પડ્યા છે. પણ એમાં પુણ્ય સાચું રહી રાખ્યા છે. એના કોમળ હકી ગયું. શું કરીએ? પણ આ ચીકણું રહી ગયું. ચીકણો ભાગ એ રાખ્યો. આ ચીકણો તો કરવો પડે. અરે એમાં હું અઘરું નડે મુકેશ? એ અઘરું પડે છે? હે મિલી એટલું અઘરું પડે છે? બોલને બોલને બોલીશ સાચું કે કેવા ખાતર કહું છું? બસ તારે તારા પપ્પા બસ
આ મોટા કાકા હાજરીમાં શું કે બાપુ કે બાપુની હાજરીમાં તો બોલી નહીં પડતી હો કે અને દીપકાનંદ સ્વામીજીની હાજરીમાં Please bestow your grace upon us in simple level Gujarati. ગુજરાતીમાં આપ્યું પછી ગડબડિયું ગુજરાતી થઈ ગયું. I ask these questions in utmost humble state and with param vinay. I agree. Jai Satchidanand from Mili. Okay. હા તારું પતિ ગયું જા બીજું પાનું થઈ જઈએ. ये છે આકાશ. Very Akash. Stand up. Please give your relation. Who are you? Who are you? I don't know you. Who are you? Huh? I don't know. Who is you? બોલે મિલીનો ભાઈ જ લાગે. Who are you? Who are you? Mary's sister. Who are you? Mary's sister. Oh, Akash. Akash, but Akash, who are you? Shodhaki. મામાને ફોલો કરતો લાગે ભાઈ નહીં કરે. ઓકે ભાઈ अच्छा नहीं जा मैंने two questions पूछा है. I am different from mind, body and speech. Are you sure you are different from mind, body and speech? Stand up. Are you certain? Are you certain? Huh? With guarantee you tell me? Yeah. Huh? How much guarantee? 100%. For how many? 20% or 30%? 100%. I have surrendered my mind, body and speech to Dadaji, that is Deepakanandji. Is that so? Okay. All I can see is mind, body and speech. Oh, that's it. You can't see anybody else. If I say, you see Harish Patel, you can't see? Not like me. Stand up. All I can see is mind, speech and body. But which mind, speech and body you see? Mine. Mind. Mine. Then you don't see Harish Patel. Can you see? Yeah. By how do you see? Who sees? Akash. Akash sees. Okay. So, who sees Akash? Whose mind, speech and body is belonging whom? Dada. Hmm? Dadaji. Dadaji? Akash mind belonging to whom? To Akash or no? Oh, Akash. I am shapeless and invisible. You are shapeless and invisible? Shuddhatma. How do I know and see myself? When I say I am Shuddhatma, it is a speech. How do I explain that? જબરું છે આ તો જબરું છે મીના પૂછે What is the difference between a 24-hour Kirtan Bhakti and a 4-hour Kirtan Bhakti? Time difference.
Only the clock. 60 minutes make 1 hour. 24 into 60 and 4 into 60. That difference will be there. Huh? Sorry. So Deepakanand ji answer question. What is the age? Oh. Okay. Viren, where is Viren? How do I avoid from giving this opinion? How do I apply this in school? Knowledge that opinion is father of mind and language is mother of mind is not, cannot be communicated in day-to-day life. Knowledge is not communicable in day-to-day life. Do you understand? Except by knowing and seeing aspect individually. Do you understand? So, by just remaining as a knower and seer, you can avoid from giving any opinion. Will you remain so? That food is nice. So apply that in your school. Go. Yes? Boxer તો હારું છે. સિમ્પલ છે. આ પછી કોને નામ પર કોઈ લખે ક્રોધ માન માયા અને લોક તો કઈ નથી છે જ નહીં કોને લખ્યું છે? વાહ વાહ તમે લખ્યું નથી લોક નથી લોક લખ્યો નહીં. You have no note? No, I meant to write that. Oh, you forgot. You mean to write, but you forgot. Okay. એ ચાર્જના ભાગમાં છે કે ડિસ્ચાર્જના ભાગમાં? જો તમારું નામ શું? Manish. મનીષ. તમને ક્રોધ આવે છે? હે? Manish ને ક્રોધ આવે છે. મનીષને આવે છે તો ગુસ્સો કહેવાય. અને તમને આવે તો ક્રોધ કહેવાય. There is difference between the two. Do you understand? Yes. તમને આવે તો તમે ઉંદર થઈ ગયા અને મનીષને આવે તો તમે ઉંદર ના કહેવાઓ. So when you are not owner, it is a gussa. Do you understand? And when you are owner, it is called growth. Same thing for man, man, lobh. All. Now you understand? When you own it, it is growth, man, maya, lobh. When you don't own it, it is not called growth, man, maya, lobh. They are called discharges, mere discharges. Do you understand? Yes. Do you understand? Yes, yes. You understand? Yes, yes. But when you are owner, in the stage of ownership, on one side, naturally, on the body side, that discharging growth, man, lobh, are always there. But parallel, being owner of that discharging growth, as I, as growth, owner, that owner I becomes a charging owner of growth, in the presence of discharging growth, So two sets. Do you understand? Yes. A charging Krodman Mayalo and a discharging Krodman Mayalo. So that process, charge and discharge goes on. The charge is called a cause and the discharge is called effect.
Do you follow? Effect means result. Do you understand? And cause means seed. Seed and effect, result. Simple. A result is a result only. It has to result out. It results out naturally. How? Naturally. It cannot be effected out. It effects out already. Through mind, through speech and through body. Huh? That is called human body. Do you understand? And that is how एक human body છે તે કુદરતી સ્કીમમાં એક મશીન હ્યુમન મશીન તરીકે કુદરતી મશીન છે. શું કહ્યું? અને કુદરતી મશીન હોવાને કારણે હ્યુમન બોડી એક ફુલ્લી ડેવલપ્ડ મશીન છે. Do you understand? બોલ ને? બોલ બોલ. fully developed machine છે. હા, એટલે કે whole in the cosmic computer set. શું કહ્યું? Cosmic computer state. બોલને. Cosmic computer state In the hard frame, in the hard frame. this This part hard frame of individual hard human hard frames individual human hard frames are are natural human hard frames natural human hard frames which are which are fully developed fully developed natural computers natural computers other than other than all the rest all the rest natural computers. natural computers. Yes. No other computer is that developed. Most developed. Do you understand? Yes. Oh, therefore, most valuable computer. Most valuable. Do you understand? Yes. In that human being, In that human being, that computer that computer which can work supercomputer like, which can work like supercomputer supercomputer like is is a superhuman computer. superhuman computer. It has got superhuman power, natural powers. After you what? The nature, beautiful. So questions are over. Now this the last one. Harshad Bhai is last now. Last two only. That's all. And then our today's Prasad. Okay? 7:30 Prasad. Harshad Bhai, still water. પૂજ્ય દાદાજી આપના સત્સંગમાં આવ્યું છે જળ શબ્દ વાપરવો એ યોગ્ય નથી એની સમજ આપવા કૃપા કરશો જી. સમજાયું ને કેવી રીતે પૂછવા આવવાનું? જોડે છે રાજી આપણા 2000 સેક્રેમેન્ટોના સત્સંગમાં આપણે વાત કરી કે આ કવિરાજના પદોમાં પણ આપણે જળનો શબ્દો આપણે વાપરીએ છીએ આપણે જરૂર એકસાથે હોય છે. ક્યાં આગળ? અને દાખલો આપો ને. દાખલા એટલે એટલે કોઈ કોન્ટેક્ટ કહો તો સમજાય મને. જો ગમે તેમ કાઢી કહો તો ના સમજાય મને. આ ડીવીડીમાં તમારા સત્સંગમાં સાંભળવામાં આવ્યું છે કે ના સાંભળવામાં આવે પણ તમે કાઢીને એકદમ શબ્દ જ આપ્યો ને. કોન્ટેક્ટ આપો તો જ મને સમજાય ને. ને આ પદોમાં પણ આપણે કાયમ ના એકલો શબ્દ ના કરાય ને કોન્ટેક્ટ હોય જ. કોન્ટેક્ટ ના કરે તો નહીં સમજાય. કોન્ટેક્ટ નો હું કહી દઉં તો પ્રોપરલી તમને સમજાય છે whether it is properly used or not. એટલે હું કહું છું સમજાય. એટલે અમે તમારે જયારે વાત કરી હશે અમે કોન્ટેક્ટ સત્સંગ આજુબાજુ કોન્ટેક્ટ હોય છે હંમેશા. તમે સાંભળ્યું શું છે મને ખબર નથી. તમે પૂછવું જવું એકદમ શબ્દ
કન્ફ્યુઝ થઈ ગયા એટલે બધા શબ્દો વાપરવામાં પદોમાં પણ સાંભળવા આવ્યો. હા, પણ એકલો શબ્દ પર જ આવશો ને તમે ના, ના. તો પકડે છે એવો તો એ રીતે ના પકડાય ને. હા, હા. હે? જે જડ કહું એટલે એને પૂતગલ શબ્દ સમજવાનું. સમજાયું કે નહીં? પૂતગલના અર્થમાં લેશો તો નો પ્રોબ્લેમ. શું કહ્યું? પૂતગલ એટલે લાઈવ મેટર, માઇન્ડ યુ. શું કહ્યું? નોન લાઈવ નહીં, માઇન્ડ યુ. હું એ કહું છું જડ શબ્દ નહીં વાપરવો. શું કહ્યું? બોલો બોલો ને એ અર્થમાં. હા, એટલે આ ભીત નહીં અથડાશે ચાલશે, પણ માણસ ના અથડાશે. મળી ગયો ને. બીજો પ્રશ્ન, પૂજ્ય દાદાજી, આદર્શ વ્યવહારની એક્ઝેક્ટ સમજ આપો. એમાં શું કાળજી રાખવાની, શું ધ્યાન રાખવાની જરૂર છે, એનો પ્રકાશ પાડો. આદર્શ વ્યવહાર એ કરવાની ચીજ નથી ભાઈ હર્ષદભાઈ, સમજાયું ને? આદર્શ વ્યવહાર એ સમજણથી આપણા રિઝલ્ટમાં આવતું, પ્રોસેસમાં આવતું એ આખું પ્રોસેસિંગ છે, રિઝલ્ટિંગ પ્રોસેસ આસ્પેક્ટ છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? રિઝલ્ટિંગ આસ્પેક્ટ ને કેવી રીતે સમજશો તમે? રિઝલ્ટિંગ આસ્પેક્ટ છે. આદર્શ વ્યવહાર સમજવો હોય તો આજ્ઞાધર્મથી જ સમજી શકાય, બીજો કશું વાત સમજાય છે? આજ્ઞાધર્મ અજ્ઞાન છે તે સમજો સમજો સમજો. સમજમાં સમજણનો માર્ગ છે. એટલે મોક્ષ આખો એ આદર્શ વ્યવહારનો માર્ગ એ રીતે કે સમજણનો માર્ગ છે, એ ક્રિયાનો માર્ગ નથી. એટલે મોક્ષ એ ક્રિયા, સંસાર એ ક્રિયાત્મક વ્યવહાર છે અને મોક્ષ એ જ્ઞાનાત્મક વ્યવહાર છે. કેવો? જ્ઞાનાત્મક વ્યવહાર બધું સમજણનો જ હોય એવું છે. એવી રીતે એટલે એના પર બીજું એટલે શું ધ્યાન આપવાનું આજ્ઞાધર્મ જ છે, બીજું કઈ નહીં. પછી લાસ્ટ દાદાજી, એમનો એક આગળ એક પ્રશ્ન હતો, એ ઘણી વખત પૂછ્યો હતો. એમ કે છે ભાઈ, ઘેલછા અને યથાર્થ ભક્તિ આ બેમાં ફરક સમજાવશો દાદા? ઉપયોગપૂર્વક એ યથાર્થ કહેવાય. ઉપયોગપૂર્વક, બરાબર. ઉપયોગપૂર્વક અને તાનમાં જાય. તાન નહીં સમજ્યું? હા હા હા. આપણે આ ભજનોમાં તાન નથી હોતું. બરાબર. તાન નથી. ત્યાર પછી થોડું વ્યાખ્યામાં ચાલે. તાન એ તાન વખતે પણ જોડે ઉપયોગ રહે તો જેટલો ઉપયોગનો ભાગ રહ્યો એટલો બધો સુદર્શન એ તમને બધો ઉપયોગ સહાયકારી રહેશે. સમજાય છે કે નહીં? એ જાગૃતિ કહેવાય છે. પછી રૂખીબેનના કોટી નમસ્કાર. દાદાજી, તમે 14 લોકા નાથ છો, પણ મારું માલિકી પણ નથી, એટલે બધું મારું તમારું ઘર મારું છે. કહું રાખો છો કે નહીં? રૂખીબેન કઈ ગયા? હા, તો મારું મારું ના આપશો પણ જાઓ. સાહેબ તો ખબરદાર નથી મને, એટલે વાંધો નથી. તમને મળીને અમારો જન્મારો સફળ થયો છે. આપની 5 આજ્ઞા રોજ ની તો તમે મોટા ભાઈ શીખવાડી તો જાણીએ છીએ. 5 આજ્ઞા સારી સત્સંગ બધું જ કરીએ છીએ, કીર્તન ભક્તિ નિર્ધ્યાસન પણ કરીએ છીએ, પણ દાદા ઉપરના બધા જ પ્રયોગો ખૂબ આનંદ થાય. પણ એવું લાગે છે કે વર્તનમાં આવતું નથી. દાદાજી, મારા સુધાર પર અજવાળું કેવું હશે? એ તો પીરું છે, અત્યારે પીરું છે. અત્યારે કેવું તમારે જોયે છે કહો? એવો પણ પ્રશ્ન થાય છે. એ મને કળિયુગના જીવને સમજાવવાની કૃપા કરો. તમે કળિયુગના જીવ છો? સરસ શુદ્ધાત્મા કળિયુગના કહેવાતા હશે. શુદ્ધાત્મા યુગ જ નથી. બસ ત્યાર પછી આવે કળિયુગ કળિયુગ જતા નહીં. જાઓ, મારાથી લખવા ભૂલચું થઈ હોય તો શુદ્ધાત્મા વાંચવાની તો ભૂલચું તો થઈ જ છે. દાદાજી,
કાગળ પૂરો લખેલો છે. હે? દાદાજી હરેશભાઈ સીધું જ પૂછશે એમને હે? એમાં પેપર આપેલું કે છેલ્લા આપજો પણ આનું પેપર મળતું નથી હવે પૂછી લો હવે બધું આવી ગયું. આવી બધું આવી ગયું. આ કાગળમાં બધું આવી ગયું. ચાલો આ બંધ ચાપી દો આખું ઘરનું છે. બંધ છે આખું. ચલો સિંહ જયકાર બોલાવો ને પછી પ્રસાદ માં જાઓ.